હથેળી પર વાળ કેમ નથી ઉગતા? અકબર બિરબલ, મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક દિવસ અદાલતની કાર્યવાહી વચ્ચે બાદશાહ અકબરે એક જોકર વિશે વિચાર્યું અને બિરબલને આનંદ આપવા માટે તેણે એક પ્રશ્ન પૂછ્યો, બિરબલ, મને કહો કે હથેળી પર વાળ કેમ નથી ઉગતા? પ્રશ્ન સાંભળીને બિરબલ સમજી ગયો કે રાજા આજે મજાકના મૂડમાં છે. બિરબલને તાત્કાલિક જવાબ ન આપતા જોઈ અકબરે કહ્યું, કેમ બિરબલ, તમે દરેક પ્રશ્નનો જવાબ ઉત્સાહથી આપો છો. આજે શું થયું? કંઈ નહીં જહાંપનાહ, હું તો વિચારતો હતો કે કોની હથેળી પર? બિરબલે શાંતિથી પૂછ્યું. બિરબલ, અમારી હથેળીમાં. અકબરે પોતાની હથેળી બતાવતા કહ્યું, સાહેબ, તમારી હથેળી પર વાળ કેવી રીતે ઉગશે? તમે આખો દિવસ તમારા હાથે ભેટ વહેંચતા રહો. સતત ઘર્ષણને કારણે તમારી હથેળી પર વાળ ઉગે તે અશક્ય છે. બિરબલે જવાબ આપ્યો, ચાલો સ્વીકારીએ, પરંતુ તમારી હથેળી પર પણ વાળ નથી. આવું કેમ? અકબર સહેલાઈથી સહમત થવાના ન હતા. તેણે તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો. આ સાંભળીને દરબારીઓના પણ કાન ચોંટી ગયા. તેઓને લાગવા માંડ્યું કે બિરબલ આનો જવાબ આપી શકશે નહીં. પણ બિરબલનો જવાબ તૈયાર હતો, સાહેબ, હું હંમેશા તમારી પાસેથી પુરસ્કારો લેતો રહું છું. તેથી જ મારી હથેળી પર વાળ પણ નથી. આ જવાબથી અકબર પ્રભાવિત થયા. પણ તે બિરબલને કોઈક રીતે હરાવવા માંગતો હતો. તેથી જ તેણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, સારું, આ તો અમારી અને તમારી વચ્ચે થયું છે. પણ આ દરબારીઓનું શું? તેઓ હંમેશા અમારી પાસેથી પુરસ્કારો લેતા નથી. આવી સ્થિતિમાં તેમની હથેળી પર વાળ કેમ નથી? આ પ્રશ્ન સાંભળીને દરબારીઓને લાગ્યું કે બિરબલ હવે ફસાઈ ગયો છે. પણ બિરબલ તેના જેવો વક્તૃત્વ માટે પ્રખ્યાત નહોતો. તેણે ઝડપથી કહ્યું, જહાંપનાહ, તમે ઇનામ આપતા રહો અને હું ઇનામ લેતો રહું. આ જોઈને બધા દરબારીઓ ઈર્ષ્યાથી હાથ ઘસતા રહે છે. તેથી જ તેની હથેળી પર વાળ નથી. આ સાંભળીને અકબર હસી પડ્યો. બીજી તરફ દરબારીઓના માથા શરમથી ઝૂકી ગયા. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.